સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન 2025 એટલે કે GRAM-G બિલ લોકસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. જો કે આ બિલના વિરોધમાં વિપક્ષે આક્રમક વલણ અપનાવતા ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષી દળોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે મનરેગાનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાઓ જોગવાઈઓની નબળી પાડવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાયદાને ગ્રામીણ ભારતના કામના અધિકાર પર હુમલો ગણાવ્યો હતો. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પણ સંસદના મકરદ્વારા પર વિપક્ષી સાંસદો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કેટલાક સાંસદોએ ગૃહમાં બિલની નકલો ફાડી નાખી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.